જો તમે આ 3 દેવને દિલથી પ્રસન્ન કરી લો તો તમને કોઈ પણ ધામે જવાની જરૂર નહીં પડે. ઘરે બેઠા બેઠા તમારા દુઃખ દૂર શકી છે. પરંતુ શરત એક જ છે, વિશ્વાસ. વિડીયો આખો જુઓ, કારણ કે છેલ્લે હું તમને એવી વાત કહું છું જે બહુ ઓછા લોકો જાણે છે. નમસ્કાર ભક્તો, આજે હું તમને 3 દેવો વિશે વાત કરવા જઈ રહ્યો છું, જેને પ્રસન્ન કર્યા પછી સુખ, શાંતિ, ધન અને રક્ષા આપમેળે તમારા જીવનમાં આવવા લાગે છે. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે આ 3 દેવ એક સાથે પ્રસન્ન થાય તો જીવનમાં કોઈ અભાવ રહેતો નથી. પહેલા દેવ ભગવાન શિવ. ભગવાન શિવ એટલે ભોળાનાથ. તેમને પ્રસન્ન કરવું સૌથી સહેલું છે. શિવજીને કોઈ મોંઘી વસ્તુ નથી જોતી, ન કોઈ લાંબી વિધિ, માત્ર ઓમ નમઃ શિવાય. જો તમે દરરોજ 11 વખત પણ બોલશો તો શિવજી તમારું દુઃખ જોઈ નહીં શકે. શિવજી પ્રસન્ન થાય એટલે માનસિક શાંતિ, નકારાત્મક શક્તિ દૂર, જીવનમાં સ્થિરતા. શિવજી તમારા કર્મ સુધારે છે. એટલે ભક્તો કહે છે, શિવ હોય તો ચિંતા નથી. બીજો દેવ મા દુર્ગા, મા શક્તિ. જ્યાં શક્તિ નથી ત્યાં સુરક્ષા નથી, અને મા દુર્ગા એટલે શક્તિ. મા દુર્ગા પ્રસન્ન થાય એટલે ઘર ઉપર કોઈ નકારાત્મક અસર નહીં, શત્રુ શાંત, નજર દોષ દૂર. દરરોજ સવાર કે સાંજ જય માતાજી દિલથી બોલો, અને શક્ય હોય તો એક દીવો પ્રગટાવો. મા દુર્ગા ભક્તોની ઢાલ બનીને ઊભી રહે છે. જે ભક્ત પર માની કૃપા હોય તેને કોઈ તોડી શકતું નથી. ત્રીજો દેવ ભગવાન ગણેશ. ભગવાન ગણેશ એટલે વિઘ્નહર્તા, વિઘ્ન દૂર કરનાર. કામ અટકતું હોય, નોકરીમાં સમસ્યા, ધંધામાં નુકસાન, પહેલા ગણેશજીને યાદ કરો, માત્ર એટલું બોલો, શ્રી ગણેશાય નમઃ. ગણેશજી પ્રસન્ન થાય એટલે રસ્તા ખુલવા લાગે, નિર્ણયમાં બુદ્ધિ આવે, સફળતા નજીક આવે. એટલે જ દરેક શુભ કાર્યમાં સૌપ્રથમ ગણેશજી. 3 દેવ એક સાથે કેવી રીતે પ્રસન્ન કરશો? આ એક સરળ ઉપાય છે. દરરોજ સવારમાં પહેલા ગણેશજી, શ્રી ગણેશાય નમઃ, પછી શિવજી, ઓમ નમઃ શિવાય, અંતે મા દુર્ગા, જય માતાજી. કુલ 5 મિનિટ. કોઈ ખર્ચ નહીં, કોઈ ધામ જવાની જરૂર નહીં. નિયમ એક જ, નિયમિતતા અને શ્રદ્ધા. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ આ 3 દેવને એક જ ભાવથી યાદ કરે છે, તેના જીવનમાં દેવ પોતે માર્ગ બતાવે છે. ઘણા લોકો મંદિર જાય છે પણ મન ભટકેલું હોય છે. પણ જે માણસ ઘરમાં બેઠા દિલથી યાદ કરે છે, તેને દેવો શોધી લે છે. જો તમને આ વાત સાચી લાગી હોય તો આ વિડીયો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખો, જય શિવ શક્તિ ગણનાથ. દેવ તમારી ઈચ્છા પૂરી કરે. જય માતાજી મિત્રો, જય ભોળાનાથ, જય ગણેશ. અને મિત્રો, આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.